સો ગાઈસ આ છે બીજું નોરતું. તો તમને તો સૌથી પહેલાં તો એ ક્વેશ્ચન થશે કે હું પહેલાં ગુજરાતીમાં નહોતો બનાવતો અને હિન્દીમાં વિડીયો બનાવતો હતો, હવે અચાનક મેં વ્લોગિંગ ગુજરાતીમાં કેમ ચાલુ કરી? તો એનો હું તમને જવાબ આપું. સબ આન્સર મિલેંગે, સબ આન્સર મિલેંગે. પહેલાં હું તૈયાર થઈ જાઉં. સો ગાઈસ હું તમને એમ કહું કે મેં ગુજરાતીમાં કેમ સ્ટાર્ટ કર્યું ખબર? કેમ કે યાર હું જન્મ્યો ગુજરાતમાં, હું મારી મધર લેંગ્વેજ ગુજરાતની છે. તો હિન્દીમાં શું થતું હતું કે હું વ્યવસ્થિત બોલી બી લેતો હતો, પણ હું બહુ બેઝિક બોલતો હતો. ઓકે. અને બીજું શું થતું હતું કે કોઈ બી મજાક મસ્તી કાં તો કોઈ વાતો હોય તો તમારી નોર્મલી ગુજરાતીમાં જ થાય, બરાબર? ઘરે બધા ગુજરાતીમાં બોલતા હોય એટલે કોઈ ફની સિચ્યુએશન બોલો, બધું ગુજરાતીમાં જ થવાનું. એટલે હવે યાર ટાઈમે તમે હિન્દીમાં ગાઈસ મેં કરાવું, મેં વો કરાવું, એમાં મને મજા નથી આવતી. મતલબ કેમેરાની પાછળ જ્યાંથી બોલતો હતો ને, જ્યાંથી મેં ફેસ રિવીલ નહોતું કર્યું ત્યાં સુધી હું હિન્દી બોલતો હતો. એક તો મને એટલી ખબર નથી પડતી, પણ કાલે પહેલાં નોરતાનો જે વિડીયો રેકોર્ડ કર્યો ને, મેં ફેસ સાથે રેકોર્ડ કર્યો હતો. તો એ વખતે મને થોડો આઈડિયા આવી ગયો કે ના, જે હું બોલી રહ્યો ને એક રોબોટની જેમ બોલી રહ્યું કે લાઈક હા ये हुआ वो हुआ, ये करते वो करते. એટલે મને એવું લાગ્યું નહીં કે ભાઈ હા હું મારા એક્સપ્રેશન કંઈક જઈ રહ્યા અલગ. એટલે પછી મેં ને એ વસ્તુ પર ધ્યાન ના આપ્યું વધારે, અને પછી મેં ડિસ્કશન કરી જે એના જો કરા જેવી હતી, અને એમને મને કીધું કે ના ઠીક છે, તું ગુજરાતીમાં બનાય. ઓકે. મતલબ હિન્દીમાં બનાવવામાં એક જ મોટિવ હતો કે હિન્દીમાં બનાવું તો મારો વિડીયો વધારેથી વધારે લોકો સુધી પહોંચે, અને ગુજરાતીમાં બનાવીએ તો વિડીયો તો વધારે લોકો સુધી પહોંચવાનો છે, પણ એક સમજી શકો તમે કે લેંગ્વેજ બેરિયર. ઓકે. તો આજે છે ને અમારી જે જૂની સોસાયટીમાં જે મેં રહેતા હતા ને, ઇન્દ્રપુરી સોસાયટી, ત્યાં અમારા દર વખતે નવરાત્રીનું આયોજન થાય જ છે. તો અમે જઈશું આજે ઇન્દ્રપુરી સોસાયટીમાં, અને ગરમી બહુ લાગી રહી યાર. ત્યાં આરતી છે તો ત્યાં આરતી વગેરે કરશું. મતલબ આરતીમાં તો હું હાજર નહીં રહી શકું કેમ કે મારા ક્લબમાં જવાનો પ્રોગ્રામ છે. તો મમ્મીને હું ત્યાં ઉતારી દઈશ, અને પછી ત્યાંથી અમે જે બી સર્કલ છે એ લોકો અમે જઈશું ક્લબમાં. ઓકે. આ રે મોજડી અને આ રે મોજા. અરે મોજડી અંદર ના મૂકું, બહાર મૂકું ને કે મારી મા મને દોડાવશે મને. મમ્મી ગમતું નહીં, હું એ બધું ઘરમાં લઈને મૂક્યું, મમ્મી ગમતું નહીં એટલે. સો ગાઈસ હવે હું છે ને તમને એક આ વિડીયો ચાલુ કરું ને એની પહેલાં તમને એક મસ્ત એક ક્લિપ બતાવું. મતલબ એ ખાલી તમે જુઓ. લાફોના મારતી છે ત્યાં લાફોના મારતી આવો. બિચારી કપડા વધી રહી છે, કપડા નહીં મળતા ને કે હા निकल आ हुआ गाइस देखो बेचारी ना वो हमारी कम्युनिटी बैग है गाइस. देखो मैं लेके जाती हूँ उसका यूरिन शुगर ठेलो लाइन हेडी रिहाइन हेडी जो आमा શું છે હું બગાડ ગાઈસ જો આની અંદર પાટા છે, જો આ પાટા હોય બધવા માટે ગાઈસ. જો આમાં ત્રણ ડિપાર્ટમેન્ટ, ત્રણ કમ્પાર્ટમેન્ટ આવે. એની અંદર લોઅર અને ખબર નહીં આના વેટ કરવાનું, આ ઓનથી વેટ કરવાનું. કોનો વેટ કરવાનું? મારું વેટ કરવાનું. કેમ નેલા બી નગર લટકાવા જશે બચારું વેટ. ગરદન લટકાવવાનું. गाइस इसमें वो तो ऊंधी पकड़ी थी गाइस. ઊંધી સીધી ખબર પડતી નહીં તને. गाइस जो देखो गाइस किडनी ड्रे કિડની કાઢવાની કોને કિડની નાખી દેવાનો અને નાખી દેવાનો. ये तो स्टेथोस्कोप એ આ તો ગીતો હમણાં ને આમાં गोगा गीत ना हमारा ગીતો સાંભળવાનું જો. जो मैं आपको सिखाती हूँ कैसे करते हैं अपना हार्ट बीट. આનું ચેક કર. તો મારા હાર્ટ જ નહીં, મારે તો હાર્ટ બંધ. હું બંધ હાર્ટ લઈને ફરું. એનું તો હાર્ટ જ નહીં, હાર્ટ ફેલ એનું. કરીને રાઈટ સાઈડ આ ઓલું ગીત સંભળાયા નાની સિંગનું મિલિયનર. दब 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 हो रहा है गाइस. दबक 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 हो रहा है गाइस. अभी मैं चलो मैंने इसका चेकअप कर दिया है. આ તમે લઈને આવ્યા તો કોઈ ચોરી ના જાય ને? તો ના ખાલી इसके मैंने पास तो सब उसका- कुछ है, ये तो 11 में से આ ચોરી ના જાય કર. करके लाती है. गाइस मैंने उसका चेकअप कर दिया है. उसको उसका हार्ट फेल हो गया है. उसको कार्डियोलॉजिस्ट के पास ले ये जाए. आजकल वाली ચીની જોયું? ચીની લોકો જે તમે ચીની લોકો જે ખા કરો ને એટલે कितना बढ़िया है. उसको दीदी का बोलते हो ये छी ચા પીવાનું આવ્યું. बताइए धरती શું આવ્યું? बता खाली. जो मैं बताती हूँ क्या करती हूँ. इस तरह से होल्ड करने का और फिर यहाँ से होल्ड
મને લાગે ને આના મગજ આ લાગે આજે નવાથીની એક્સાઇટમેન્ટ મગજ જતું રહ્યું બરોબર એટલે આનાથી થોડું દૂર રાખો અને ડિસ્ટન્સ રાખો ભાઈ આને લઈ જાઓ પાગલખાને ઉનાવા લઈ જાઓ આને પાગલખાને ભરતી કરી દો આના जान भाई तू જો આનું ફાઇનલી મગજ જતું રહ્યું જો ઉનાવા લઈ જઈ પડશે હજુ વાર રાત્રે રમવા જવાનું ગરબા શાંતિ રાખ હવે ચીલી વાર આપણે હેડો તો ગાઈસ હવે જવાનું છે આપણે પહેલાં ઘરે ઓકે તો ઉઠાવો ચાવી એકચ્યુઅલી ગાડી લઈને બી જઈ શકત પણ હવે એ જ કે નથી લઈ જવી મારે કેમ કે ત્યાં પાર્કિંગની પછી દિક્કત થાય પછી મજા ના આવે આ છે આપણી ઇન્દ્રપુરીની સોસાયટી અને અહીંયા જ આ જે ગ્રીન કલરનું ઘર દેખાય સેન્ટરવાળું એ ઘર મારું છે અને અહીંયા દર વખતે અમે દર સાલ આઠમ હોય નળવાથી હોય ગમે તે ત્યારે અહીંયા કરીએ જ છીએ શું કહો માસી તમે બરાબર તો જવું તમારે સવારે કીધું તમે સાડી બસ જઈને આવો અને હું કહું તો ઇન્દ્રપુરીમાં જવું. અમારા કૈલાસબેનની આરતી છે આજે હા. એટલે મને બીક લાગે કૈલાસબેનની એટલે કીધું મને દઈ આજે કૈલાસબેન મતલબ મારી મમ્મી આ મમ્મીને કહે લડો તમે તો બે જણ જાઓ લડો અંદર જઈ એમની બીક જલ્દી આવવું પડી લે તો માસી બેઝિકલી એવું કહે કે એમાં મમ્મીની બીકમાં કે પાણી પીવા નહીં પડે કારણ કે અમારે ઓછી લેટ કરે ઓ કોઈ ત્યારે ઓછી લેટ એમનું જ થાય એટલા માટે મેં બોલી રહ્યા હું અંદર બે મામાજી ખબર નહીં ક્યાં ગયા મોંઘા લીધું બસ આ મમ્મીને ઉતારવા તો ગાઈસ ચલો મમ્મી તો અહીંયા ઉતારી દીધી હવે હું જઈશ ક્લબની અંદર બનતા ટાઈગર બનતા ટાઈગર ગાઈસ આ છે ટાઈગર મારા કરિશ્મા દીદીનો મસ્ત ભાઈ નાનો ભાઈ મારો બી નાનો ભાઈ પણ જપતો નહીં એટલે હેરાન કરે હાય યોગિતા દીદી ક્યાં ગયા મને દીદીએ શું કીધું ખબર કે હું અને તને 9:30 ઉપર એક મિનિટ બી થવાની નથી દઉં અને મેં એમને 9:25 કોલ કર્યો હતો કે દીદી તૈયાર છો તમે હજુ તૈયાર નહીં બહાર આવવા દો એમને ખાલી જો અમારા ટાઈગર છે ને લિસ્ટિપ કરી કોના માટે કરી દે બોલ કોના માટે લિસ્ટિપ કરી દે કોઈ છે બાર અચ્છા છે કોણ નામ શું હોય વિની નામ વિની મારા ટાઈગરની ગર્લફ્રેન્ડ નામ વિની છે તારા ગર્લફ્રેન્ડ નામ વિની છે ને અહીંયા પોમાઈ ગયો ટાઈગર પોમાઈ ગયો હું તૈયાર થતી હતી ને તો લિપસ્ટિક ચોરી કરી હે પોમલા અચ્છા ઓકે કોઈ નહીં કહું તારા ગર્લફ્રેન્ડને કોઈને હું નહીં કહું ઓકે ચોરી કરી પોતાના કાળા ઓઢને પિંક કરી એવું હે પિંક કરે જો કોઈ નહીં કહું ચાલ તારા ગર્લફ્રેન્ડ કોઈને નહીં કહું ઓકે ગંદુ પાપુ ટાઈગર ગંદુ પાપુ સો ફાઇનલી અમે અહીંયા પહોંચી ગઈ છીએ બરોબર અને આ મારી બે બહેનો તૈયાર થઈ રહી અને બીજી બે બહેનો બહાર ઊભી છે બીજી બે બહેનો ઊભી સો ગાઈસ ફાઇનલી અહીંયા પહોંચી ગઈ છીએ અને અહીંયા જ આપણે થવાનું છે બરોબર અહીંયા પાસ લઈશું પાસ લઈને જઈશું અમે અંદર ગરબા રમવા બરોબર હવે જોઈએ પાસ લેતા જઈએ ત્યાંથી અને ત્યાંથી જ પછી અંદરથી એન્ટર હવે તમે આવો ટિકિટ લઈ લીધી છે બરોબર અને અહીંયા છે બધું ફોટો સેશન થશે આ લોકોનું બટ મારી બિલકુલ ઈચ્છા નહીં ફોટો સેશન કરવાની મારી ઈચ્છા ટોટલી છે ગરબા રમવાની હેલો સે હાય તો બધી મારી બહેનો છે બધી ફોટો સેશન કરશે હું જઈશ અંદર મસ્ત ગરબા રમવા માટે પબ્લિક તો ઓછી દેખાય છે તો આઈ થિંક પબ્લિક ઓછી હશે જ પણ મજા આવશે એમાં પબ્લિક ઓછી નાચવાની બી મજા આવે કેમ કે બધા પબ્લિકમાં બી નાચવાની જગ્યા બી નહીં મળતી સો ચલો પબ્લિક ઓછી તો જઈશું ને અંદર મસ્ત ગરબા એન્જોય કરશું હવે
ગાઈસ તો ગાઈસ યુટ્યુબર ને બધા મારા બોડીગાર્ડ ઈવાન હાય ગાઈસ ગરબા રમતા આવડ્યું તને ગરબા રમતા મને માપી દેજે ગરબા રમો આના છે ને મારે જેવો છે મને જેમ ગરબાનો શોખ ને તો એને બહુ શોખ કરવાનો એ બાઉન મારી જો બાઉ તાલી આપશે તાલી આપો હા તાલી આપો ઈવાને તાલી આપો બાઉ હું ઘરે આવી ગયો છું એન્ડ બસ હમણાં જ કુર્તો નીકાળ્યો ગરમી બહુ લાગતી હતી અનંતપુરીમાં બી ગરબા ચાલુ હતા હું ગયો ત્યારે બંધ હતા બટ મેં પછી ચાલુ કરાવડાયા અને થોડું ઘણું રમ્યા અમે ત્યાં બાકી તો પછી હું ઘરે આવી ગયો કેમ કે મમ્મીની તબિયત બી નથી સારી તો ચલો કોઈ નહીં તો આજના વિડીયો માટે બસ આટલું જ વિડીયોને લાઇક બી કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ બી કરી દેજો મસ્ત કન્ટેન્ટ તમે મિસ કરવાનું નથી માગતા તો નોટિફિકેશન બેલ કરી દેજો ઓકે તો થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ